ગોવર્ધન લીલા. ગોકુળમાં કાન્હો રોજ સવારે ગાયો ચરાવવા જતો. તે વાંસળી વગાડે અને ગાયો પ્રેમથી સાંભળે. એક દિવસ બધા ગોવાળો એક મોટી પૂજાની તૈયારી કરતા હતા. આ પૂજા કોની છે? કાન્હાએ પૂછ્યું. એક વૃદ્ધ ગોવાળે કહ્યું, આ ઇન્દ્રદેવની પૂજા છે. તે વરસાદ આપે છે અને આપણી ગાયોને ઘાસ મળે છે. કાન્હાએ હસીને કહ્યું, ઇન્દ્રદેવ ફક્ત વરસાદ લાવે છે, પણ ગોવર્ધન પર્વત તો આપણને ઘાસ આપે છે. પ્રકૃતિની પૂજા જ સાચી પૂજા છે. ગોવાળોએ કાન્હાની વાત માની. તેઓએ ઇન્દ્રની પૂજા છોડીને ગોવર્ધન પર્વતની પૂજા કરી. આનાથી સ્વર્ગના રાજા ઇન્દ્રદેવ ખૂબ ગુસ્સે થયા. ઇન્દ્રદેવે કહ્યું, આ મનુષ્યો મારો અનાદર કરે છે. હું હવે તેમને બતાવું છું કે વરસાદ કોણ લાવે છે. તેણે ગોકુળ પર ભયંકર વાદળો મોકલ્યા. ભારે વરસાદ શરૂ થયો. આકાશ ફાટી રહ્યું હોય તેમ વીજળી ચમકતી હતી અને ગર્જના થતી હતી. પાણી વધવા લાગ્યું. ગાયો અને ગોવાળો ડરી ગયા. કાન્હા શાંતિથી ઊભો રહ્યો. તેણે કહ્યું, ડરો નહીં મિત્રો. ગોવર્ધન પર્વત આપણી માતા છે અને તે જ આપણને આશ્રય આપશે. પછી કાન્હાએ પોતાના ડાબા હાથની સૌથી નાની આંગળી પર આખો ગોવર્ધન પર્વત ઊંચકી લીધો, જાણે એક બાળક રમકડાં ઊંચકી રહ્યો હોય. 7 દિવસ અને 7 રાત સુધી વરસાદ ચાલુ રહ્યો. પણ ગોકુળના બધા લોકો, ગાયો અને પશુઓ પર્વત નીચે સુરક્ષિત રહ્યા. ઇન્દ્રનો ગુસ્સો શાંત થયો. ઇન્દ્રદેવ ઝૂક્યા. પ્રભુ, તમે ખરેખર પરમાત્મા છો. મારું અભિમાન વરસાદની જેમ ઓગળી ગયું. ગોકુળમાં ફરી સૂર્યનો પ્રકાશ